રાજસ્થાનના પાલીમાં જૈન સાધુની હત્યાના આરોપના પડઘા સુરતમાં પડ્યા। સુરતમાં જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને જૈન સાધુઓએ રેલી કાઢી અને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા। અકસ્માત નહીં, જૈન સાધુની હત્યા થઈ હોવાનો તમામે આરોપ લગાવ્યો છે। તો જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। મોટી સંખ્યામાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓનો આરોપ છે કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ જૈન સાધુની હત્યા કરવામાં આવી હતી। જે ગુરુ ભગવંત જે કાળધર્મ પાળે પાલીમાં એના સ્પેશિયલ પાસે બીજા સાધુ સર્ટિફિકેટ હતા અને અમને જોયું કે રોડ પરથી ઉતરીને જે સાહેબ સાઈડ પર ચાલતા હતા, રસ્તા નીચે હતા, તેને ટક્કર મારીને પછી પાછા વળી ગયા। એટલે આ 100% એવું લાગે છે કે આ વસ્તુ જાણબૂજી કરવામાં આવેલી છે અને કરવામાં આવું ફરીથી ના થાય। અને જે સાધુ ભગત કાળ કરી ગયા એ 18 ભાષાના જાણકાર હતા। એમના ગુરુ ભગવંત જંબુજી મહારાજ એમનો આ રીતના જ રાજસ્થાનમાં કાળધર્મ પામેલો।